સ્વાગત છે તમારું મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર। આજે આપણે ધોરિકાવાડા ડાકોરના ઠાકોર અખંડ કોટી બ્રહ્માંડના માલિક શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર રાજા ધીરાજા મહારાજા શ્રી 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 રણછોડરાય મહારાજના દર્શન કરવા જઈશું। જય રણછોડ જય રણછોડ મિત્રો, આપણે ડાકોરના ઠાકોર ભગવાન શ્રી રાજા ધીરાજા રણછોડરાય મહારાજના દર્શન કર્યા। મિત્રો, જે લોકોને ના ખબર હોય એમના માટે એવું થોડું ડાકોરના જે દર્શનનો સમય છે એવું થોડું તમને જણાવું। મંગળા આરતી સવારમાં 6:45 શરૂ થાય છે અને 6:45 મંગળા આરતી શરૂ થાય, મંગળા આરતી જેવી ખતમ થાય એના પછી ભગવાનની સેવા શરૂ થાય। ભગવાનને સ્નાન કરાવવાનું હોય, ભગવાનને શૃંગાર કરવાનો હોય। 8:30 વાગ્યા સુધીની આ સેવા થાય છે। 8:30 કદાચ મંદિર બંધ થાય, પછી ભગવાનને ભોગ લાગે, બાલભોગ લાગે, પછી 9 વાગે ફરી દર્શન ખુલી જાય, દર્શન આરતી થાય। 10:30 વાગ્યા સુધીને મંદિર ખુલ્લું રહેશે, પછી ફરી ગોલભોગ લાગવાનો હોય, ભોગ લાગવાનો હોય તો કદાચ થોડી વાર મંદિર બંધ રહે, પછી 11:30 વાગે મંદિરના દર્શન ખુલી જાય અને રાજભોગ આરતી શરૂ થાય। 12 વાગે મંદિર બંધ થઈ જાય। તો તમારે એટલી વસ્તુ યાદ રાખવાનું છે કે સવારમાં 6:45 મંદિર ખુલે છે, બપોરે 12 વાગ્યા સુધી મંદિર
ખુલ્લું રહે છે. વચ્ચે કદાચ કોઈ ભોગ લાગે ભગવાનને, બાલ ભોગ, ગોવાલ ભોગ, રાજભોગ, તો મંદિરના દરવાજા બંધ થાય છે. પછી ફરી સાંજે 4:15 દર્શન ખુલે છે અને સાંજે 7:30 વાગ્યા સુધીને મંદિરના દર્શન ખુલ્લા રહે છે. તો મિત્રો આ નાનકડી જાણકારી મેં તમને દર્શન વિશે આપી. અને બીજી વાત મિત્રો એવી છે કે હું ડાકોરમાં અલગ અલગ મંદિર, જે લોકોને ના ખબર હોય એમને હું જણાવી દઉં કે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર આપણે ડાકોરના બધા મંદિર કવર કરીએ છીએ, વ્લોગ બનાવીએ છીએ અને બહુ સારી રીતે બધાને દર્શન થાય એના માટે હું વિડીયો બનાવું છું. તો હું રણછોડજી મંદિરમાં ગયો અને જ્યારે હું વિડીયો બનાવતેલો તો ખબર નહીં એક વ્યક્તિને શું થયું ને તો મને કહે છે તમે આ ટાઈમપાસ કેમ કરો છો, કામ ધંધો કરો. તો મિત્રો હું એમને જણાવવા માગું છું કે ભાઈ યુટ્યુબનું મને નોલેજ છે અને આ મારું પેશન છે, આ મારું મનગમતું કામ છે અને આ કામ હું કોઈ દિવસ બંધ નહીં કરું. આ ચેનલ બહુ આગળ જવાની છે. ખબર નહીં એ વ્યક્તિને શું થયું ને તો મારો વિરોધ કરવા માંડ્યો કે ભાઈ કેમ તું યુટ્યુબ કરું છું, તને શું મળશે, ટાઈમપાસ કેમ કરસ, કામ ધંધો કરી દે, આમ છે તેમ છે. મતલબ વ્યક્તિ કશું ના કરી શકે ને એટલે પછી એ બીજાને પણ ના કરવા દે. અને તમે દુનિયાથી કશું અલગ કરવા જશો, કંઈક સારું કરવા જશો તો તમારો વિરોધ જરૂરથી થશે. અને જો તમારો વિરોધ થાય ને તો સમજી લો કે તમને સફળતા મળવાની જ છે. કેમ કે જે વ્યક્તિ કશું ના કરી શક્યો ને એ બીજાને પણ ના કરવા દે. અને તમે લોકો જો કોન્ટેન્ટ ક્રિએટર છો, જેટલા બી લોકો મારા વિડીયો જોઈ રહ્યા છે એમને હું જણાવી દઉં કે મનગમતું કામ કરો, કોઈની ના સાંભળો અને એકદમ મજબૂત જીવન જીવો, હાર ના માનશો. કેમ કે દુનિયા તમને કશું કરવા નહીં દે. જો કે દુનિયા તમારું ઘર ચલાવવા નહીં આવે પણ તમે કશું કરશો ને તમને કરવા પણ નહીં દે, બરાબર ને? તો આટલી જ વાત છે કે ભાઈ બહુ વિરોધ થાય છે. વિડીયો બનાવવું આસાન કામ નથી, પબ્લિક વચ્ચે જવું. મેં ડાકોરની પૂનમ હતી ને તો બી મેં હજારો સંખ્યા પબ્લિક હતી તો બી મેં વિડીયો બનાવ્યો કોન્ફિડન્સ સાથે. તો તમે બી કોન્ટેન્ટ ક્રિએટર છો તો તમારો પણ વિરોધ થશે, એમાં તમે હાર ના માનશો. 6 મહિના 1 વર્ષ તમે યુટ્યુબને આપી દો અને બહુ મજા આવશે. જય રણછોડ.